નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં યુવકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની માહિતી સાંપડી રહી છે. ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં યુવકને તીક્ષ્ણ હત્યાનો ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાની માહિતી સાંપડી રહી છે. કરચલિયાપરા વિસ્તારમાં રહેતા મોહિત ઢેબાણી નામના યુવકની હત્યા થઈ છે. મોડી રાત્રિના 4 શખ્સોએ મોહિત પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. મોહિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 4 શખ્સોએ પૈસાની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હોવાનું મૃતક યુવકના કાકા મહેશભાઈ ઢેબાણીએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે હત્યા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાંજી ઉર્ફે કાનો બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળિયો અને આર્યન બારૈયા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.